નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, ઘણા જે વિદ્યાર્થી છે એને બાયોલોજી ડિફિકલ્ટ સબ્જેક્ટ લાગે છે, પરંતુ જો આપણે બાયોલોજી સબ્જેક્ટને સાચી રીતે ભણીએ, ડિટેલમાં ભણીએ, તો એ પણ તમારા માટે સ્કોરિંગ સબ્જેક્ટ બની શકે છે અને તમારા માટે નીટ ક્રેક કરવું સરળ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે, જે બેચમાં માત્ર આપણે ખાલી એનસીઈઆરટી નથી ભણવાના, એનસીઈઆરટીની દરેક લાઇનને તો કવર કરવાના જ છે, સાથે સાથે દરેક ટોપિકને ડિટેલમાં જોવાના છે, એમસીક્યુ પ્રેક્ટિસ કરવાના છે, પીવાયક્યુ સોલ્વ કરવાના છે અને સૌથી મહત્ત્વની વાત, તમારા જેટલા પણ લેક્ચર થવાના છે એના રેકોર્ડેડ લેક્ચર જે છે તમને સમર્પણ એજ્યુકેશન હબની એપ પરથી મળવાના છે, પીડીએફ પણ એના પરથી મળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી પણ તમે એનરોલ ના કર્યું હોય તો રાહ કોની જોવો છો? આ જે વિડીયો છે એ વિડીયોમાં નીચે સબસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, એ લિંક પર જવાનું છે. એ લિંક પર જશો તમે તો તમને સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે જે જોવા મળશે, જેને તમારે ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, તમારા પર ઓટીપી આવશે, તે ઓટીપી પણ એડ કરવાનો છે. પછી તમારે રજિસ્ટર્ડ અકાઉન્ટ કરવાનું છે, જેમાં તમારે થોડી ડિટેલ ફિલ કરવાની છે, તમારું નેમ એન્ટર કરવાનું છે, મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, ઈમેલ એડ્રેસ લખવાનું છે અને સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. એટલું કરશો પછી તમારે રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે. આટલું તમે કરશો તો તમને આ રીતનું એક પેજ જોવા મળશે, જેમાં તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. અત્યારે આપણે ક્લાસ 12 સાયન્સનું બાયોલોજી કવર કરી રહ્યા છે, તો તમારે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ બાયોલોજી પર ક્લિક કરી સેવ બટન પર ક્લિક કરવાનું છે. આટલું તમે કરશો પછી તમને આ રીતનું એક પેજ જોવા મળશે, જેમાં તમારે વાયટી ફ્રી કોર્સ પર જઈને ક્લિક કરવાનું છે. તો તમને નીટ બાયોલોજી સિરીઝ જોવા મળશે કે જેમાં તમને કોઈ પણ જાતની ફી વગર આપણા જેટલા બી લેક્ચર થવાના છે એ બધા લેક્ચરના રેકોર્ડેડ લેક્ચર પણ મળશે અને પીડીએફ પણ મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી એનરોલ ના કર્યું હોય તો ફટાફટ કરી લેજો, કારણ કે ઓલરેડી આપણે એક ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે, જે ચેપ્ટરનું નામ છે માનવમાં પ્રજનન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, નોટ પેન લઈને રેડી થઈ જાઓ, એનસીઈઆરટી પણ લઈ લો, કારણ કે એનસીઈઆરટી એ આપણા માટે ભગવદ્ ગીતા છે. એનસીઈઆરટીની કોઈ લાઈન આપણે ચૂકવાની નથી, કોઈ ડાયાગ્રામ આપણે ચૂકવાનો નથી. તો એનસીઈઆરટી અને નોટ પેન લઈને રેડી થઈ જાઓ. ચાલો આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણું ચેપ્ટર છે માનવમાં પ્રજનન, જેમાં આપણે માનવ પ્રજનન તંત્ર શીખવાના છે. તો સૌથી પહેલાં જો હું વાત કરું, માનવમાં પ્રજનન થાય છે કયા પ્રકારનું થાય છે, તો એ થાય છે લિંગી પ્રજનન. હવે બધાને મોસ્ટલી ખબર જ હશે કે લિંગી પ્રજનન એટલે શું, કે જેમાં નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય. બે પિતૃ ભાગ લેશે અને શું થશે, નરજન્યુ અને માદાજન્યુ આ બંનેનું જોડાણ થાય, જેને આપણે કહીશું ફલન. ફલનના અંતે બનશે ફલિતાંડ. એ ફલિતાંડને આપણે બીજું કહીશું યુગ્મનજ. પછી ભ્રૂણ વિકાસ અને પછી પુખ્ત માનવ. બરાબર, બાળક બનશે અને પછી પુખ્ત માનવનો એમાંથી વિકાસ થશે. આ લિંગી પ્રજનન છે. અને લિંગી પ્રજનન થવાનું છે તો અહીંયા ભિન્નતા સર્જાશે. તો આટલી બેઝિક માહિતી આપણને ખબર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો હું વાત કરું તો માણસ જે છે એ કેવું પ્રાણી છે, તો એ છે અપત્ય પ્રસ્રવી. એનો મતલબ શું થાય? અપત્ય પ્રસ્રવીનો મતલબ થાય કે અહીંયા
જે માદા હશે એ માદા સીધા બચ્ચાને જન્મ આપે. માદા સીધા બચ્ચાને જન્મ આપે અને સંપૂર્ણ ભ્રૂણ વિકાસ ક્યાં થશે? તો સંપૂર્ણ ભ્રૂણ વિકાસ માતાના ગર્ભાશયમાં થાય. ક્યાંથી પોષણ મેળવશે? તો જરાયુમાંથી. ભ્રૂણ જે વિકાસ પામે છે એ જરાયુમાંથી ગર્ભનાળ દ્વારા પોષણ મેળવે. તો એવા જે પ્રાણી છે જેને આપણે અપત્ય પ્રસ્રવી પ્રાણી કહીશું, મોટે ભાગેના જે સસ્તન સમુદાયમાં આવે છે એ બધા અપત્ય પ્રસ્રવી પ્રાણી છે. બીજા પણ બે શબ્દ અહીંયા શીખવાના છે. અમુક પ્રાણી છે જેને આપણે કહીએ છીએ અંડપ્રસ્રવી. તો અંડપ્રસ્રવીમાં શું થાય કે આવા જે પ્રાણીઓ છે શું કરશે? ઈંડા મૂકે. બચ્ચા જે છે એ બચ્ચાનું સેવન ઈંડામાં જ થાય. ઈંડામાં જ થાય. ઈંડાની જે જરદી એટલે કે યોક તેમાંથી શું કરશે? પોષણ મેળવે અને સંપૂર્ણ વિકાસ પામી ઈંડામાંથી બહાર આવશે. તો આવા જે પ્રાણી છે જેને અંડપ્રસ્રવી પ્રાણી કહીશું, એના ઉદાહરણની જો વાત કરું તો ખાસ કરીને પક્ષી, પછી અમુક સરીસૃપ, પછી અમુક માછલીઓ પણ હશે કે જે અંડપ્રસ્રવી છે. એક બીજો શબ્દ છે એ પણ ખૂબ મહત્વનો છે, શીખવાનો છે, એ છે અપત્ય અંડપ્રસ્રવી. અપત્ય અંડપ્રસ્રવી એટલે શું? કોણ કહેશે? અપત્ય પ્રસ્રવી ખબર પડી ગઈ. અંડપ્રસ્રવી બંનેનો ભેગો શબ્દ છે અપત્ય અંડપ્રસ્રવી. તો અપત્ય અંડપ્રસ્રવીમાં શું થાય કે માદાના શરીરમાં જ ઈંડા મુકાય. ઈંડા મુકાશે પણ બહાર નહીં, માદાના શરીરમાં જ ઈંડા મુકાય. ઈંડામાંથી પોષણ મેળવી ગર્ભ વિકાસ થશે. અને જન્મ સમયે જ્યારે શું થાય? પરિપક્વ થાય, એનો સંપૂર્ણ વિકાસ થાય અને જન્મ પછી બહાર આવશે, એટલે કે માતાના શરીરની બહાર આવશે. આનું ઉદાહરણની વાત કરું તો એની અંદર ઉદાહરણ યાદ રાખવાનું છે દરિયાઈ ઘોડો. તો આ રીતના બધા અલગ અલગ પ્રાણીઓ છે. કોઈ અપત્ય પ્રસ્રવી છે, કોઈ અંડપ્રસ્રવી છે, કોઈ અપત્ય અંડપ્રસ્રવી છે. માર્સુપિયલ કાંગારૂની વાત કરું તો એની કંઈક અલગ જ સિસ્ટમ છે કે એની અંદર શું થાય છે કે એનું જે ભ્રૂણ છે એ માતાના ગર્ભાશયની અંદર 34 થી 34 દિવસ જેવું રહેશે અને પછી એ શું થશે? એ માતાના ઉદર ગુહામાં એક કોથળી આવેલી છે ત્યાં આવી જશે, પણ તે સમય એકદમ નાનું છે, અપરિપક્વ છે, તો એ કોથળીમાં જ રહેશે, બહાર નહીં આવશે અને ત્યાંથી માતાનું દૂધ પીશે, પરિપક્વ થશે અને પછી બહાર આવશે. તો એ કાંગારૂ જે છે એની અંદર આ અલગ સિસ્ટમ છે, તો પણ એ અપત્ય પ્રસ્રવી કહેવાશે. કારણ શું છે? કારણ કે એ બચ્ચાને જન્મ આપે છે. તો આ રીતના અલગ અલગ પ્રાણીઓ છે. માનવ પ્રજનન તંત્રની વાત કરતા છે તો લિંગી પ્રજનન થાય છે. અને માણસ એ કેવું પ્રાણી છે? માણસ કેવું છે? અપત્ય પ્રસ્રવી પ્રાણી છે, એટલે કે સીધા બચ્ચાને જન્મ આપશે માદા. બરાબર? આટલું ફટાફટ નોટ ડાઉન કરી લો, પછી આપણે ચેપ્ટરનો ઓવરવ્યૂ જોવાના છે.
ચાલો આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોવાના છે માનવ પ્રજનન ચેપ્ટર છે એનું ઓવરવ્યૂ. તો વિદ્યાર્થી મિત્રો વાત જો સૌથી મહત્વની કરું તો આ જે ચેપ્ટર છે તેમાં સૌથી પહેલાં આપણે શું જોઈશું? પ્રજનન તંત્રમાં પહેલાં આપણે શીખશું નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્રની રચના શીખશું. પછી આપણે શીખશું માદા પ્રજનન તંત્ર. એ થઈ ગયા બાદ આપણે એક પ્રક્રિયા શીખવાના છે જન્યુજનન, જેમાં જન્યુનું નિર્માણ થશે. જેમાં આપણે બે પ્રક્રિયા શીખવાના છે. પુરુષની અંદર શુક્રકોષનું નિર્માણ થાય જેને કહેવાય શુક્રકોષ જનન, અને માદાની અંદર અંડકોષનું નિર્માણ થાય એને કહેવાય અંડકોષ જનન. અને પછી માદાની અંદર જ એક મહત્વનું ચક્ર ચાલે છે, એ છે ઋતુચક્ર. એ ઋતુચક્ર શીખશું. જન્યુ કેવી રીતે બને એ શીખી ગયા. જન્યુનું નિર્માણ થઈ જશે પછી આપણે શું કરશું? એનું જોડાણ કરાવશું એટલે ફલન કરાવશું. ફલન કરાવશું પછી ફલિતાંડ બનશે જેનું સ્થાપન થશે, જેને આપણે ગર્ભસ્થાપન કહીશું. એ થઈ ગયા બાદ શું શીખવાના છે? તો ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ. જ્યારે બચ્ચું જે છે એ સંપૂર્ણ વિકાસ પામશે અને પછી બહાર આવશે, જે પ્રક્રિયાને આપણે કહીશું પ્રસૃતિ, અને ત્યારબાદ આપણે શીખશું દુગ્ધસ્રાવ. તો આ જે ચેપ્ટર છે જેમાં આપણે ટોટલ આટલા ટોપિકને કવર કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, નર અને માદા માણસમાં, માનવ છે એમાં નર અને જે માદા છે એ બંનેની પ્રાજનિક ઘટનાની વાત કરીએ તો એમાં ફરક છે. ઘટનાઓ અલગ છે. કેવી રીતે? તો નર જે છે કે જેમાં શુક્રકોષનું નિર્માણ એ વૃદ્ધ થશે તો પણ ચાલુ જ રહેશે, વૃદ્ધાવસ્થા સુધી પણ ચાલુ જ રહેશે. નોટ ડાઉન કરજો આ વસ્તુ. અને માદાની અંદર જે અંડકોષ છે તો એની અંદર આ જે પ્રાજનિક ઘટનાઓ છે એ ઘટનાઓ અમુક સમય પછી શું થાય? સ્થગિત થઈ જાય. જેને આપણે કહીશું મેનોપોઝ. તે આપણે આગળ શીખવાના છે. તો આટલું પણ મહત્વનું છે, ઓવરવ્યૂ છે, અને આ પણ યાદ રાખવું જરૂરી છે. ફટાફટ નોટ ડાઉન કરો, પછી આપણે નર પ્રજનન તંત્ર શીખીશું. ચાલો હવે આપણે શીખવાના છે નર પ્રજનન તંત્ર. સૌથી પહેલાં કોઈ પણ તંત્ર શીખીએ માણસની અંદર, અને આપણે પોતે માણસ છીએ તો આપણને એનું સ્થાન ખબર હોવી જોઈએ. તો આપણે શીખવાના છે નર પ્રજનન તંત્ર. તો સૌથી પહેલાં આપણે એનું સ્થાન ક્યાં છે એ શીખશું. તો અહીંયા કંઈક મેં આકૃતિ બતાવી છે. એ આકૃતિમાં તમે જોશો તો આ જે ભાગ છે, આ ભાગ જેને શું કહેવાય? નિતંબ પ્રદેશ. આ જે ભાગ છે એને શું કહેવાય? નિતંબ પ્રદેશ. તો નર પ્રજનન તંત્રનું સ્થાન ક્યાં છે? તો એ આવેલું છે નિતંબ પ્રદેશમાં. પહેલી વસ્તુ આ. હવે આપણે શીખીએ કે નર પ્રજનન તંત્રમાં કયા કયા ભાગો આવવાના છે. કયા કયા ભાગોનું બનેલું છે? તો પહેલી તો વાત કરું તો નર પ્રજનન તંત્ર જે છે કે જેમાં એક જોડ શુક્રપિંડ છે. એક જોડ શું છે? શુક્રપિંડ. પછી જો વાત કરીએ તો એની પાસે શું છે? સહાયક નલિકાઓ. જેમાં આપણે 4 નલિકા શીખવાના છે. બીજું શું છે? તો એની પાસે 3 ગ્રંથિઓ છે. કઈ કઈ ગ્રંથિ? શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ.
અને ચોથું જે ભાગ છે એ શું છે તો બાહ્ય જનનેન્દ્રિયો, જેની આપણે શિશ્ના વિશે શીખશું. તો નર પ્રજનન તંત્ર છે જે આટલા ભાગનું બનેલું છે, જેમાં સહાયક નલિકા અને ગ્રંથિઓને આપણે એના દ્વિતીયક પ્રજનન અંગો પણ કહી શકશું. તો પહેલી વસ્તુ આ યાદ રાખો કે નર પ્રજનન તંત્ર ક્યાં આવેલું છે અને શાનું બનેલું છે. હવે આપણે જે શીખવાના છે એ છે વૃષણકોથળી. શું છે વૃષણકોથળી? તો આ જે એક જોડ શુક્રપીડ છે, શું છે વૃષણકોથળી એની વાત કરીએ તો આ ઉદર ગુહા છે અને આ બાહ્ય જનનેન્દ્રિય એટલે કે શિશ્નાક છે. અને અહીંયા ઉદર ગુહાની બહાર એક કોથળી જેવી રચના આવેલી છે. ઉદર ગુહાની બહાર આવી એક કોથળી જેવી રચના આવેલી છે, જે કોથળીને આપણે કહીશું વૃષણકોથળી. ધ્યાન આપજો. ઉદર ગુહાની બહાર શું છે આનું સ્થાન? ઉદર ગુહાની બહાર કોથળી જેવી રચના. જેને શું કહેવાય? વૃષણકોથળી. આ જે વૃષણકોથળી છે કે જેમાં એક જોડ શુક્રપીડ આવેલા છે. શું આવેલા છે? એક જોડ શુક્રપીડ આવેલા છે. એક જોડ શુક્રપીડ આવેલા છે. હવે આ વૃષણકોથળી અને આ ઉદર ગુહા શું છે? ઉદર ગુહા. તો આ ઉદર ગુહા અને વૃષણકોથળીને જોડતી એક નળી આવેલી છે, જેને આપણે કહીશું ઇક્વિનલ કેનાલ. ઇક્વિનલ કેનાલ. તો એને એક અલગ કલરથી આ જે છે જેને શું કહીશું આપણે? ઇક્વિનલ કેનાલ. ઇક્વિનલ કેનાલ કોને જોઈન્ટ કરે છે? તો ઉદર ગુહા અને વૃષણકોથળીને. ધ્યાન આપજો આ વસ્તુ. આ જે ઇક્વિનલ કેનાલ છે, જે અહીંયા ઉપર એક રિંગ આવેલી હશે, જેને આપણે કહીશું ડીપ ઇક્વિનલ રિંગ. અને અહીંયા પણ આવી એક રિંગ આવેલી હશે, જેને આપણે કહીશું સુપરફિશિયલ ઇક્વિનલ રિંગ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બીજું અહીંયા આવેલું છે શુક્રપીડ રજ્જુ. તો આ ઇક્વિનલ કેનાલમાંથી જ અહીંયા આ રીતે ધમની, શિરા અને ચેટાનું જોડાઈને બનેલું આ એક રજ્જુ આવેલું છે, જે રજ્જુને આપણે શું કહીશું? જેને આપણે કહીશું શુક્રપીડ રજ્જુ. ઇંગ્લિશમાં એને કહેવાશે સ્પર્મેટિક કોર્ડ. એ શાનું બનેલું છે? તો એ ધમની, શિરા અને ચેટા આની સંયોજક, આ બધા જોડાઈની સંયોજક પેશી જોડાઈને બનાવે શુક્રપીડ રજ્જુ. હવે સૌથી મહત્વની વાત, આ શુક્રપીડ છે તો શું થાય વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો કે જ્યારે ભ્રૂણ વિકાસ થાય, આ ભ્રૂણ વિકાસ થાય ત્યારે જે શુક્રપીડ હશે એ શુક્રપીડ ઉદર ગુહામાં નિર્માણ પામે. ક્યાં નિર્માણ પામે? ઉદર ગુહામાં. પછી એ ઉદર ગુહામાંથી ઇક્વિનલ કેનાલ છે એનાથી એ શુક્રપીડ ક્યાં આવી જશે? વૃષણકોથળીમાં. તે ખાસ ધ્યાન આપજો. ત્યારબાદ શુક્રપીડ ઇક્વિનલ કેનાલ મારફતે ઉદર ગુહામાંથી
વૃષ્ણકોથળીમાં આવે. મહત્વની વાત છે, એનસીઈઆરટીમાં નથી આપેલું પણ આ વસ્તુ શીખવાનું જરૂરી છે કારણ કે આપણે નીટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ. બીજી એક મહત્વની એક વાત કરું તો એક રોગ છે કે જેને આપણે કહીએ છીએ ઇનડાયરેક્ટ ઇક્વિનલ હરપિયા. 1 મિનિટ. હર્નિયા, સોરી, ઇક્વિનલ હર્નિયા. આ શું છે? તો આ શું છે કે જ્યારે સમજો, જ્યારે શુક્રપીંડ જે છે ઉદર ગુહામાં વિકાસ પામીને ઇક્વિનલ કેનાલમાંથી વૃષ્ણકોથળીમાં આવે ત્યારે તેની સાથે થોડો ભાગ આંતરડાનો પણ આવી જશે જેને આપણે કહીશું ઇનડાયરેક્ટ ઇક્વિનલ હર્નિયા. તો આમાં શું થાય? શુક્રપીંડ જે છે એની સાથે શું આવી જશે? આંતરડાનો ભાગ. પણ ક્યાં જાય? વૃષ્ણકોથળીમાં પહોંચે. જેને આપણે કહીશું ઇનડાયરેક્ટ ઇક્વિનલ હર્નિયા. જો ખાસ યાદ રાખો, ઉદર ગુહાની બહાર આવી કોથળી જેવી રચના છે જેમાં એક જોડ શુક્રપીંડ આવેલું છે. ઉદર ગુહા અને વૃષ્ણકોથળીને જોડતી જે કેનાલ છે જેને ઇક્વિનલ કેનાલ કહીશું, એમાં આવી રીતે એક શુક્રપીંડ રજ્જુ જે છે એ પણ આ કેનાલમાંથી પસાર થઈને જે શુક્રપીંડ પાસે જશે. ખાસ મહત્વની વાત કે જ્યારે ભ્રૂણ વિકાસ થાય ત્યારે શુક્રપીંડ બનશે ક્યાં? ઉદર ગુહામાં. પછી ઇક્વિનલ કેનાલથી વૃષ્ણકોથળીમાં આવશે. પણ ઘણીવાર એની સાથે આંતરડાનો ભાગ પણ આવી જાય તો એને કહેવાય ઇનડાયરેક્ટ ઇક્વિનલ હર્નિયા. ફટાફટ નોટ ડાઉન કરી લો, આગળ વધીએ છીએ પછી. ચાલો, હજુ આપણે વૃષ્ણકોથળીમાં થોડું શીખવાનું બાકી છે. તો આ જે વૃષ્ણકોથળી છે એ વૃષ્ણકોથળીની રચનાની વાત કરીએ તો એમાં આવી રીતે બે ભાગ જેવું છે અને દરેક ભાગમાં એક શુક્રપીંડ છે. આ વૃષ્ણકોથળી છે, એના દરેક ભાગમાં આવી રીતે શું છે? દરેક ભાગમાં શું છે? એક જોડ શુક્રપીંડ. એટલે વૃષ્ણકોથળી પાસે શું છે? એક જોડ શુક્રપીંડ છે. ખાસ ધ્યાન આપજો. આ વૃષ્ણકોથળી જે છે એનું તાપમાન કેટલું છે? એનું તાપમાન કેટલું છે? એની તાપમાનની જો વાત કરું તો એનું તાપમાન શરીરના તાપમાનથી 2 થી 2.5 સેલ્સિયસ નીચું છે. કેમ? કારણ કે શું થાય? અહીંયા કઈ પ્રક્રિયા થવાની છે? શુક્રકોષનું નિર્માણ, એટલે શુક્રકોષ જનનની પ્રક્રિયાને અવરોધથી અટકાવવા. આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જેવું છે તો એનાથી કેટલું? 2 થી 2.5 સેલ્સિયસ જેટલું નીચું તાપમાન હશે વૃષ્ણકોથળીમાં. કારણ કે અહીંયા શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય છે તો શુક્રકોષ વધારે તાપમાનમાં ટકી શકતા નથી. હવે આ તાપમાનને કંટ્રોલમાં કોણ રાખે છે? આ વૃષ્ણકોથળીમાં રહે છે, તાપમાનનું રેગ્યુલેશન થાય, પણ એને કંટ્રોલમાં કોણ રાખશે? તો એની પણ આપણે વાત કરીએ તો અહીંયા એક સ્નાયુ આવેલા છે. અહીંયા આ રીતના સ્નાયુ આવેલા છે. અહીંયા પર વાત કરું તો અહીંયા પણ આ રીતના સ્નાયુ આવેલા છે. અવાજ વધારે જાડાઈ ધરાવતા સ્નાયુ છે. તો આ જે સ્નાયુ છે, જે સ્નાયુને આપણે શું કહેવાના છે? જે સ્નાયુને આપણે કહીશું ડાળતો સ્નાયુ. આ જે સ્નાયુ મેં ડ્રો કરેલા છે એ શું છે? ડાળતો સ્નાયુ છે.
બીજા પણ એક સ્નાયુ આવેલા છે કે જે તાપમાનની જાળવણી કરવામાં એનો ફાળો છે. તો એ સ્નાયુ કયા છે? તો એ જે છે 1 મિનિટ. તો એ જે સ્નાયુ છે એ અહીંયા આવી રીતે જેટલા ડાળતોષ જેટલા જાડા છે એટલા નથી, પણ આવી રીતે છે. આવી રીતે એ સ્નાયુ પણ આવેલા છે કે જેનો તાપમાન રેગ્યુલેશન, તાપમાનને કંટ્રોલ કરવામાં ફાળો છે. એ જે સ્નાયુ છે જેને આપણે કહીશું, શું કહેવાના છે? એને આપણે કહીશું ક્રેમાસ્ટર સ્નાયુ. આ બંને સ્નાયુનું કામ શું છે? તો બંને સ્નાયુ જે છે શું કરશે? વૃષ્ણકોથળીનું તાપમાન જાળવે. આ ખાસ વસ્તુ નોટ ડાઉન કરજો. વૃષ્ણકોથળીનું શું કરશે? તાપમાન જાળવે. શું કરશે કે જ્યારે વાતાવરણ ઠંડુ છે, કેવું છે? વાતાવરણ ઠંડુ છે ત્યારે આ સ્નાયુનું શું થાય? સંકોચન. સંકોચન થશે તો વૃષ્ણકોથળી જે છે આ રીતે ટાઈટ થઈ જશે, તો ત્યારે હીટ ગુમાવશે નહીં. તો સંકોચન શું કરશે? ગરમી ગુમાવતા અટકાવે. અને જ્યારે વાતાવરણ ગરમ છે ત્યારે એ સ્નાયુ શું પામશે? શિથિલન પામશે, એટલે ગરમી ગુમાવે. તો આ રીતે બંને સ્નાયુ છે કે જે શું કરશે? વૃષ્ણકોથળીનું તાપમાન જાળવવામાં એનો મહત્વનો ફાળો છે. ફટાફટ આકૃતિ નોટ ડાઉન કરી લો. ચલો હવે આપણે જે શીખવાના છે એ શુક્રપીડની આંતરિક રચના શીખવાના છે. હવે આપણે જેના વિશે શીખવાના છે શુક્રપીડ. તો શુક્રપીડની વાત કરું તો શુક્રપીડ છે જેનો આકાર કેવો છે? અંડાકાર. જેનો આકાર કેવો છે? તો અંડાકાર છે. એની લંબાઈની વાત કરું તો એની લંબાઈ જે છે 4 થી 5 સેન્ટીમીટર લાંબુ છે અને પહોળાઈ 2 થી 3 સેન્ટીમીટર છે. પહેલી વસ્તુ આ. હવે શુક્રપીડ જે છે એ પણ એક આવરણથી આવૃત છે જેને આપણે કહીશું ટ્યુનિકા. બરાબર? તો ચાલો આપણે શુક્રપીડની રચના પણ જોઈએ. સમજો કે આ શુક્રપીડ છે. એ શુક્રપીડ જે છે એ આવરણથી આવૃત છે જેને કહીશું ટ્યુનિકા. બરાબર? એ ટ્યુનિકા 3 આવરણથી આવૃત છે. એ સમજીએ તે પહેલાં થોડી આંતરિક રચના પણ જોઈ લઈએ. આ જે શુક્રપીડ છે કે જેની અંદર આવી રીતે એક શુક્રપીડમાં 250 જેટલા ખંડો આવેલા છે. કેટલા? 250 આવા ખંડો છે. કેટલા છે? 250 ખંડો છે. ને એ જે ખંડો છે જેને આપણે શું કહેવાના છે? જેને આપણે કહીશું શુક્રપિંડીય ખંડિકાઓ. નોટ ડાઉન કરતા રહેજો. હવે એનું આ જે આવરણ છે જે શુક્રપીડને આવૃત કરે, લખી દઈએ અહીંયા. શુક્રપીડને જે આવૃત કરતું આવરણ, આવૃત કરતું જે આવરણ છે એ આવરણને આપણે કહીશું ટ્યુનિકા. શું કહીશું? ટ્યુનિકા. કેવી રીતે શું આવરણ છે તે જો. આ જે આવરણ છે જે બહાર દેખાઈ રહ્યું છે જે ટ્યુનિકાનું આવરણ છે, પણ એ ટ્યુનિકાનું આ આવરણ અને આ આવરણ જેને આપણે શું કહીશું? ટ્યુનિકા વેજિનાલિસ. ટ્યુનિકા વેજિનાલિસ. આ જે છે આ બહાર તરફનું છે જેને આપણે ટ્યુનિકા પેરિટિયલ કહીશું, ને આ જે અંદર તરફનું છે જેને ટ્યુનિકા વિસરલ કહીશું.
આ પહેલું આવરણ. બીજું આવરણની જો વિદ્યાર્થી મિત્રો હું વાત કરું તો એ કયું આવરણ છે? તો એ આ છે, આ ભાગવાળું આવરણ. આ ભાગવાળું જે આવરણ છે, કલર નથી દેખાતો, આપણે કલર દાગ લઈ લઈએ. આવરણ, આ જે આવરણ છે તે. આ જે આવરણ છે, જે આવરણને આપણે શું કહેવાના છે ખાસ યાદ રાખજો. આ જે આવરણ છે જેને આપણે કહીશું ટ્યુનિકા. ટ્યુનિકા શું કહીશું? આલ્બ્યુજિનિયા આવરણ છે. એની અંદર સૌથી અંદરનું જે આવરણ છે અહીંયા, આ જે સૌથી અંદરનું જે આવરણ છે અહીંયા આવેલું છે, કલરથી બતાવે અહીંયા, કે જેમાંથી બધી ધમની, શીરા એ બધી રુધિરવાહિની લઈને આવવાની છે, તે જે આવરણ છે એ આવરણને આપણે શું કહીશું? હાઇલાઇટ કરું છું કલર બીજો લઈને. આ આવરણ. આ જે આવરણ છે હજુ નથી દેખાતું, બરાબર કલર યુઝ કરવો પડશે. આવરણ એ સૌથી અંદરનું આવરણ શુક્રપીડનું, એટલે કે તે જે આવરણ છે એ આવરણને આપણે શું કહીશું? એને આપણે કહીશું ટ્યુનિકા વાસ્ક્યુલોસા. તો આ રીતે સમજો, શુક્રપીડ અંડાકાર છે, એનું જે આ બાહ્ય આવરણ છે જેને ટ્યુનિકા કહીશું. ટ્યુનિકા 3 આવરણ છે. સૌથી બહારનું ટ્યુનિકા વેજિનાલિસ, આગળનું પેરિટલ, અંદરનું વિસરણ. એની પછીનું ટ્યુનિકા આલ્બ્યુજિનિયા અને એની અંદરનું ટ્યુનિકા વાસ્ક્યુલોસા. બરાબર, આ 3 આવરણ છે. ને એની અંદર આવા કેટલા ખંડો છે? 250 ખંડો છે, જેને આપણે શું કહેવાના છે? શુક્રપિંડીય ખંડિકાઓ. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરો. ચાલો, હવે શું છે? આ જે શુક્રપીડ છે તો એ શુક્રપીડના શુક્રપીડ ખંડની અંદર, શુક્રપીડ ખંડોની અંદર અહીંયા આવી નલિકા આવેલી છે. એ દરેક ખંડમાં 1 થી 3 નલિકા હશે, એટલે 3 થી વધારે નહીં હશે. તો આવી નલિકા આવેલી છે એની અંદર. ખૂબ જ ગૂંચળામાં નલિકા છે. આ રીતે ખૂબ જ ગૂંચળામાં નલિકા આવેલી છે. અને એ જે નલિકા છે કે જેને આપણે શું કહેવાના છે? જેને આપણે કહીશું શુક્રોત્પાદક નલિકા. શું કહીશું એને આપણે? શુક્રોત્પાદક નલિકા. ખૂબ જ ગૂંચળામાં નલિકા છે. શુક્રોત્પાદક નલિકાઓ. આ પણ નોટ ડાઉન કરજો. અને એ કેટલી હશે? તો 1 થી 3 જેટલી. હવે શું છે? તો આ શુક્રોત્પાદક નલિકાનો જો આપણે છેદ લઈએ, શું લઈએ? શુક્રોત્પાદક નલિકાનો છેદ. તો આપણને શું જોવા મળશે? કે આ રીતે શુક્રોત્પાદક નલિકા છે, આ રીતે શુક્રોત્પાદક નલિકા છે. એ શુક્રોત્પાદક નલિકામાં આ જે આવરણ છે જેને આપણે ઘનાકાર જનન અધિચ્છદ કહીશું. ને એની અંદર 2 પ્રકારના કોષો છે. આવી રીતે એની અંદર 2 પ્રકારના કોષો છે. આ પણ શુક્રોત્પાદક નલિકા જ છે, આ પણ શુક્રોત્પાદક નલિકા જ છે, આ પણ શુક્રોત્પાદક નલિકા જ છે. એની અંદર
બે પ્રકારના કોષો છે. આવા નાના દેખાય છે એ પણ કોષ છે અને મોટા પણ કોષ છે. દરેક ભાગને ખૂબ શાંતિથી સમજવાનો છે, એટલા માટે જ ખૂબ શાંતિથી શીખી રહ્યા છે, કારણ કે જેટલું શાંતિથી શીખશો એટલું જ અહીંયા ક્લિયર થઈ જવું જોઈએ. તો આ જે કોષો છે, તો આ જે જનન અધિચ્છેદના આ જે કોષ છે, આ કોષ જેને આપણે કહીશું જનન કોષો, અથવા આપણે એને કહીશું આદિ શુક્રકોષો, ને એમાંથી આપણે આગળ જતા બનાવવાના છે શુક્રકોષ. એ પ્રક્રિયાને શુક્રકોષ જનન કહીશું. આ મોટા જે કોષ દેખાઈ રહ્યા છે જેને કહીશું સર્તોલી કોષો. એ સર્તોલી કોષોનું કામ શું છે? તો એ વિકસતા જનન કોષોને પોષણ પૂરું પાડે. નોટ ડાઉન કરજો આ વસ્તુ. હવે આ કંઈક જગ્યા તમને દેખાઈ રહેલી છે. તો આ જગ્યામાં પણ એક પ્રવાહી ભરેલું છે. તો આ જે જગ્યા છે, જગ્યાને આપણે શું કહીશું? આંતરાલીય અવકાશ. એની અંદર જે પ્રવાહી છે જેને આપણે કહીશું આંતરાલીય પ્રવાહી. અને એ જે આંતરાલીય અવકાશ છે ત્યાં પણ એક વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે. અહીંયા એ કોષ કયા છે? અહીંયા તો એ જે કોષો છે, જે કોષોને આપણે કહીશું લેડિંગ કોષો, અથવા આપણે એને કહીશું આંતરાલીય કોષો. એ કોષોનું કામ શું છે? તો એ કોષોનું કામ શું છે? તો એ જે છે એન્ડ્રોજન, એનું સંશ્લેષણ કરે અને સ્ત્રાવ કરે. અને ખાસ કરીને એમાં પણ ટેસ્ટોસ્ટેરોન. તે સિવાય રોગનું પ્રતિરક્ષા કરવા માટે પણ અહીંયા અમુક કોષો આવેલા છે. તો આ શુક્રોત્પાદક નલિકાનો આંતરિક છેદ છે. જો સૌથી પહેલાં શીખ્યા શુક્રપીંડ અંડાકાર છે, એની લંબાઈ શું છે, પહોળાઈ શું છે, એના આવરણ શું છે એ શીખ્યા. પછી એના શુક્રપિંડીય ખંડોની અંદર 1 થી 3 શુક્રોત્પાદક નલિકા છે, તો એનો આંતરિક છેદ આપણે જોઈ, એની આંતરિક રચના જોઈ કે એની અંદર આ રીતના કોષો આવેલા છે ને કયા કોષનું શું કામ છે. ફટાફટ આનો સ્ક્રીનશોટ લો, કાં તો નોટ કરો, 1 મિનિટ તમને મળશે. ચાલો હવે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે એક કામ કરવાના છે, આપણે એનસીઈઆરટીના લાઈન પણ કવર કરતા જ જવાના છે. તો જે શુક્રપીંડ ઉદર ગુહાની બહાર કોથળી છે, જેને વૃષ્ણ કોથળી કહીશું, ત્યાં આવેલા છે. વૃષ્ણ કોથળી શુક્રકોષ જનન માટે શુક્રપીંડનું તાપમાન નીચું રાખે છે. હાઇલાઇટ કરી લેજો કેટલું? શરીરના સામાન્ય તાપમાનથી 2 થી 2.5 સેલ્સિયસ જેટલું નીચું. પુખ્તમાં દરેક શુક્રપીંડ અંડાકાર છે, 4 થી 5 સેમી લાંબુ છે, 2 થી 3 સેમી પહોળું છે. શુક્રપીંડ સઘન આવરણ વડે આવરિત છે, જેને આપણે શું કીધું? ટ્યુનિક આવરણ. દરેક શુક્રપીંડમાં આશરે 250 ખંડો છે, જેને આપણે કહીશું શુક્રપિંડીય ખંડિકાઓ, ટેસ્ટિક્યુલર લોબ્યુલ્સ. બરાબર, એનસીઈઆરટીની લાઈન છે, આપણે શીખી ગયા છે. જો આપણે આ શુક્રોત્પાદક નલિકાનો જે છેદ એનસીઈઆરટીમાં આપેલો તે છે. અહીંયા તમને દેખાઈ રહ્યું છે શું છે? આ શુક્રોત્પાદક નલિકા છે. એ શુક્રોત્પાદક નલિકાનો આ આંતરાલીય અવકાશ છે, જેમાં આંતરાલીય કોષો આવેલા છે, જે અહીંયા બીજું શું કહીશું આપણે? લેડિંગ કોષો. પછી આ જે શુક્રોત્પાદક નલિકાની જે અંદરની રચના છે, ખાસ શુક્રોત્પાદક નલિકાની જે અંદરની રચના છે, જેમાં 2 કોષ આવેલા છે, જનન કોષ અને સર્તોલી કોષ. તો આ જે છે આ જે દેખાઈ રહેલા છે એ આદિ શુક્રકોષ છે, અને એમાંથી આગળ જતા અહીંયા બનવાના છે શુક્રકોષ. એ ક્યાં થવાનું છે? તો શુક્રોત્પાદક નલિકાની અંદર. એ શુક્રોત્પાદક નલિકાની અંદર જ બીજા કયા કોષ આવેલા છે? સર્તોલી કોષ. તો આકૃતિ પણ મહત્વની છે, યાદ રાખજો. હવે થિયરી જે આપણે શીખી ગયા તે
દરેક ખંડિકા 1 થી 3 શુક્રકોષ ઉત્પન્ન કરતી ગુચરામય નલિકા ધરાવે એને કહીશું શુક્રોત્પાદક નલિકા. દરેક શુક્રોત્પાદક નલિકાની અંદરની બાજુ 2 પ્રકારના કોષ, નરજનન કોષ જેને આદિ શુક્રકોષ પણ કહીશું અને બીજું સરતોલી કોષ. નરજનન કોષનું અર્ધીકરણ થશે અને શુક્રકોષનું નિર્માણ થશે. સરતોલી કોષ જે વિકસતા જનન કોષ છે એને પોષણ પૂરું પાડે. શુક્રોત્પાદક નલિકાની જે બહારનો જે ભાગ છે જેને આંતરાલીય અવકાશ કહીશું, જેમાં રુધિર વાહિનીઓ પણ આવેલી છે અને આંતરાલીય કોષો છે એને જ બીજું લેડિંગના કોષો પણ કહીશું. સૌથી મહત્વનું, લેડિંગના કોષો એન્ડ્રોજનથી ઓળખાતા જે શુક્રપિંડી અંતઃસ્રાવ છે એનું સંશ્લેષણ કરે અને સ્ત્રાવ કરે અને બીજા પણ અહીંયા રોગ પ્રતિરક્ષા માટેના કોષો હાજર છે. આપણે શીખ્યા છે, તે એનસીઈઆરટીની લાઈન છે. જો આ જે ભાગ છે જેમાં આવી રીતે બીજી બધી રુધિર વાહિનીઓ પણ આવેલી હશે. બરાબર. હવે આપણે શું શીખવાના છે? હવે આપણો એક નવો ભાગ આવે છે, સહાયક નલિકાઓ. શું શીખવાના છે? હવે સહાયક નલિકાઓની વાત કરવાના છે. તો 4 સહાયક નલિકા છે. પહેલી છે વૃષ્ણજાળ, બીજી છે શુક્રવાહિકાઓ, ત્રીજી છે અધિવૃષ્ણ નલિકા અને ચોથી એટલે શુક્રવાહિની. કેવી રીતે શું છે તે સમજો. સમજો કે આ રીતે બંને બાજુ આપણે એની આંતરિક રચના શીખી ગયા એટલે હું અંદરની આંતરિક રચના વધારે નથી સમજાવતી, પણ જો આ રીતે શુક્રપીંડ છે, અહીંયા પણ આ રીતે શુક્રપીંડ છે. આને થોડી આકૃતિને વધારે ઝૂમ આઉટ કરીને શીખીએ તો તમને વધારે ખબર પડે. આ પણ શુક્રપીંડ છે. આ જે શુક્રપીંડ છે કે જેમાં આવી રીતે શું આવેલા છે? ખંડો આવેલા છે. 1 મિનિટ, આકૃતિને હું ફરીથી સરસ રીતે સમજો કે આ રીતે એક જોડ શુક્રપીંડ છે. ક્યાં છે? વૃષ્ણકોથળીમાં. અહીંયા પણ આ રીતે શુક્રપીંડ છે. એ શુક્રપીંડની રચના આપણે શીખી ગયા તો એમાં આવી રીતે ખંડો આવેલા છે અને એ જે ખંડો છે કે જેમાં શું આવેલી છે? આવી રીતે શું આવેલી છે? શુક્રોત્પાદક ખૂબ જ ગુચરામણ શું આવેલી છે? શુક્રોત્પાદક નલિકા છે. તો એ જે શુક્રોત્પાદક નલિકા જે છે, એ જે શુક્રોત્પાદક નલિકા જે છે એ હવે ક્યાં ખુલશે તેની વાત કરું તો એ શુક્રોત્પાદક નલિકા પહેલા ખુલે વૃષ્ણકોથળીમાં. આવી એક અહીંયા કોથળી આવેલી છે જેને આપણે કહીશું વૃષ્ણકોથળી. તો એની અંદર આ ખુલશે. આ શું છે? વૃષ્ણજાળ. આ છે વૃષ્ણજાળ. આ શું છે? શુક્રોત્પાદક નલિકા. ક્રમ યાદ રાખવું પડશે એટલે ખાસ ધ્યાન આપજો. શું છે આ? શુક્રોત્પાદક નલિકા. નીટ માટે મહત્વનું છે. હવે આ જે શુક્રોત્પાદક નલિકા જે છે એ બહાર નીકળે અને શુક્રોત્પાદક નલિકા ક્યાં ખુલશે? વૃષ્ણજાળમાં ખુલશે. વૃષ્ણજાળ એ શુક્રપીંડની બહાર નીકળતી આ રીતની એક ગુચરામય નલિકા છે. આ રીતની એક ગુચરામય નલિકા છે જેને આપણે શું કહેવાના છે? શુક્રવાહિકા. તો એમાં ખુલશે. આ છે શુક્રવાહિકા. એ જે શુક્રવાહિકા છે એ શું છે? જો શુક્રવાહિકા શું છે તે ખાસ ધ્યાન આપજો. એ શુક્રવાહિકા એ જે શુક્રપીંડ છે કે જેમાં પાછળના એના પશ્વ ભાગે આવી એક ગુચરામય નલિકા આવેલી છે. 1 મિનિટ. આવી ગુચરામય નલિકા આવેલી છે.
એ કૂચરામણ નલિકા છે જેમાં ખુલશે, જેને આપણે કહીશું અધિવૃષ્ણ નલિકા. સમજો, ક્રમ યાદ રાખવાનું છે. શુક્રોત્પાદક નલિકા વૃષ્ણજાળમાં, વૃષ્ણજાળ શુક્રવાહિકામાં અને શુક્રપીંડની પશ્વ બાજુએ અધિવૃષ્ણ નલિકામાં ખુલશે. શું વહન પામી રહેલું હશે આમાં? શુક્રકોષ. શું હશે આ બધામાં? કોણ વહન પામી રહેલું છે? શુક્રકોષો. કોણે બનાવેલા છે? શુક્રોત્પાદક નલિકામાં બનવાના છે. કેવી રીતે તે આગળ જોઈશું. આ અધિવૃષ્ણ નલિકામાં શું થાય તો અહીંયા શુક્રકોષો જે છે શું કરશે તો એ પોષણ મેળવે. પોષણ મેળવે, પરિપક્વ બને, પરિપક્વ અને ચલિત બનશે. ખાસ મહત્વની વાત, શુક્રકોષ અહીંયાથી અહીંયા આવેલા છે. વૃષકોથળીમાં ત્યાં સુધી સંગ્રહ પામશે જ્યાં સુધી એ પરિપક્વ અને ચલિત બને. તો અહીંયા શુક્રકોષો શું થાય? સંગ્રહ પામે. જ્યાં સુધી, ક્યાં સુધી? તો અહીંયા પરિપક્વ અને ચલિત બને ત્યાં સુધી. પછી અધિવૃષ્ણ નલિકા જે ઉદર તરફ જઈ રહી છે, ખૂબ મહત્વની નલિકા જે ઉદર તરફ જઈ રહી છે તે નલિકા એટલે કે શુક્રવાહિની, એની અંદર ખુલશે. શુક્રોત્પાદક નલિકા, વૃષ્ણજાળ, શુક્રવાહિકા, અધિવૃષ્ણ નલિકા અને શુક્રવાહિની. હવે શું થશે તે ખાસ ધ્યાન આપજો. અહીંયા આ જે ભાગ છે જેને આપણે કહીશું, શું કહેવાના છે? મૂત્રાશય. એ મૂત્રાશયમાં પણ અહીંયા મૂત્ર લઈને કોણ આવે છે? મૂત્રવાહિની. આ છે મૂત્રવાહિની. તો આ જે શુક્રવાહિની છે એ શુક્રવાહિની ક્યાં જશે તો એ અહીંયા આવશે. અહીંયા આવશે. અહીંયા આવશે અને કોના પર પાસ બનાવશે તો મૂત્રાશય પર પાસ બનાવશે. તો આ મૂત્રાશયના પાયાના ભાગે એને અહીંયા એક ગ્રંથિ મળવાની છે. અહીંયા એ જે ગ્રંથિ છે એક જોર ગ્રંથિ છે જેને આપણે કહીશું શુક્રાશય. તો અહીંયા આ જે શુક્રવાહિની છે એ અહીંયા આવશે. સમજો કયો ક્રમ ક્યાં ગઈ રહેલો છે. અહીંયા આવશે તો અહીંયા એની સાથે આ જે શુક્રાશય છે તો એની નલિકા પણ અહીંયા હવે એની સાથે મિક્સ થઈ જશે. અને અહીંયાથી હવે આ જે શુક્રવાહિની જે છે કે જેમાં શુક્રાશય નલિકા ભરી ગયેલી છે તો એને હવે આપણે શું કહીશું? જેને હવે અહીંયાથી જે નળી છે આ નળી જેને આપણે કહેવાના છે સ્ખલન નલિકા. ધ્યાન આપજો, સ્ખલન નલિકા એટલે શુક્રવાહિની અને શુક્રાશયની નલિકા. હવે આગળ શું થાય તો અહીંયાથી હવે આ જે છે સ્ખલન નલિકા છે, એને બીજા કલરથી દર્શાવું છું, બ્લુ કલરનો. આ સ્ખલન નલિકા છે. સ્ખલન નલિકા જ્યારે આવશે તો શુક્રાશયની નીચે અહીંયા આવી એક ગ્રંથિ આવેલી છે. આવી એક ગ્રંથિ આવેલી છે. આ એક જ ગ્રંથિ છે અને એ જે ગ્રંથિ છે, જે ગ્રંથિને આપણે કઈ ગ્રંથિ કહેવાના છે? પ્રોસ્ટેટ ગ્રંથિ. કોનો શું ફાળો છે હું પછી શીખવું છું. પ્રોસ્ટેટ ગ્રંથિની નલિકા પણ આ સ્ખલન નલિકા સાથે આ રીતે ભેગી થવાની છે. ત્યાંથી પણ એ આગળ નીકળશે. આગળ નીકળશે તો અહીંયા પ્રોસ્ટેટ ગ્રંથિના નીચે આવી નાની એક જોડ ગ્રંથિ આવેલી છે. આવી નાની એક જોડ ગ્રંથિ છે. એ ગ્રંથિને આપણે શું કહીશું? બલ્બો યુરેથ્રલ અથવા કોપર્સ ગ્રંથિ. તો અહીંયાથી આ રીતે શું થાય છે? જો અહીંયા શુક્રવાહિની સુધી માત્ર એની અંદર શુક્રકોષ હતા. પછી એને શુક્રાશય ગ્રંથિ મળી, પ્રોસ્ટેટ ગ્રંથિ મળી અને બલ્બો યુરેથ્રલ ગ્રંથિ એ પણ પોતાનો સ્ત્રાવ શુક્રકોષ સાથે ભેગો કરશે. અને હવે એ જે ભાગમાં ખુલે છે તો એ જે ભાગ છે આ ભાગ જેને આપણે શું કહીશું? મૂત્રમાર્ગ છે.
આ ભાગ છે શું છે? મૂત્રમાર્ગ. અને એ મૂત્રમાર્ગ જે છે અહીંયા આ જે ભાગમાં જે રચના આવેલી છે, આ જે ભાગમાં આ જે રચના આવેલી છે એ શું છે? એ છે શિશ્ન. એ શું છે? શિશ્ન. તો અહીંયાથી આ રીતે સ્ખલન નલિકા અહીંયાથી હવે વહન પામી આ મૂત્રમાર્ગ છે અને એ મૂત્રમાર્ગની અંદર બીજું શું છે? શુક્રકોષો પણ છે. તો એટલા માટે એ માર્ગને આપણે કહીશું મૂત્રજનન માર્ગ. ધ્યાન આપજો. હવે અહીંયા આ જે ભાગ છે કે જ્યાં આવી રીતે અગ્ર ત્વચા હશે અને અહીંયા એક મુખ છે કે જેના દ્વારા એ શુક્રકોષ બહાર નીકળવાના છે, જેને આપણે કહીશું મૂત્રમાર્ગ મુખ. તો આખું શું છે? આ નર પ્રજનન તંત્રની નલિકાઓ. જો પહેલા શુક્રપીડ. શુક્રપીડ જે છે એમાં શુક્રોત્પાદક નલિકા, જ્યાં શુક્રકોષ બન્યા ત્યાંથી શુક્રોત્પાદક નલિકા વૃષ્ણકોથળીમાં આવી. ક્રમ આપતા જઈએ. આ પહેલો, પછી શુક્ર વૃષ્ણજાળમાં આવી, ત્યાંથી શુક્રવાહિકામાં આવી, ત્યાંથી શું શુક્રકોષ ક્યાં આવ્યા? અધિવૃષ્ણ નલિકામાં. ત્યાં એ ચલિત બની ગયા, પરિપક્વ બની ગયા. પછી આવશે શુક્રવાહિનીમાં. શુક્રવાહિની જ્યારે આ રીતે મૂત્રાશય સાથે પાસ બનાવશે, આ મૂત્રાશય છે એની સાથે પાસ બનાવીને અહીંયા આવશે તો એને એક ગ્રંથિ મળશે. એક જોડ છે, આ એક જોડ ગ્રંથિ છે, એ છે શુક્રાશય ગ્રંથિ. તો એની નલિકા પણ કોની સાથે ભરી જવાની છે? શુક્રવાહિની. તો એને હવે આપણે શું કહેવાના છે? સ્ખલન નલિકા. અહીંયાથી સ્ખલન નલિકા પાસ થવાની છે તો એને ગ્રંથિ મળવાની છે, જે એક જ છે, પ્રોસ્ટેટ ગ્રંથિ. પછી એને એક જોડ ગ્રંથિ મળશે, જે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. ત્યાંથી એ આગળ વધશે તો હવે આ જે માર્ગ છે, મૂત્રમાર્ગ છે, એમાંથી એ પસાર થશે અને છેલ્લે મૂત્રમાર્ગ મુખ દ્વારા એ બહાર ખુલશે. તો આ રીતે શુક્રકોષનું વહન કરવામાં સહાયક નલિકાઓ અને ગ્રંથિઓ એને મદદ કરે છે. આટલું સમજી લો. પછી ચલો એનસીઆરટીનો ડાયાગ્રામ પણ બતાવી દઉં. પછી ગ્રંથિની વાત કરીએ આપણે. એનસીઆરટીની થિયરી પણ શીખી લઈએ અને ગ્રંથિની વાત પછી કરીએ. ચલો અહીંયા એનસીઆરટીનો ડાયાગ્રામ છે. જો આ શું છે? તો આ પણ શુક્રપીડ છે, આ પણ શુક્રપીડ છે. વૃષ્ણકોથળીમાં એક જોડ શુક્રપીડ છે. શુક્રપીડની અંદર શુક્રપિંડીય ખંડિકાઓ છે કે જેના શુક્રોત્પાદક નલિકા છે. એ શુક્રોત્પાદક નલિકા વૃષ્ણજાળમાં ખુલે છે, ત્યાંથી શુક્રવાહિનીમાં વાહિકામાં ખુલશે, પછી અધિવૃષ્ણ નલિકા અને પછી ઉદર તરફ જતી શુક્રવાહિનીમાં ખુલશે. આ જે ભાગ છે મૂત્રાશય છે. તો અહીંયા શુક્રવાહિની આવશે, જે મૂત્રાશય સાથે પાસ બનાવીને આગળ વધશે તો એને ગ્રંથિ મળશે, શુક્રાશય. આ ગ્રંથિ દેખાઈ રહેલી છે, શુક્રાશય છે. ત્યાંથી હવે સ્ખલન નલિકા કહેવાશે. પછી એને મળશે આ જે ભાગ છે પ્રોસ્ટેટ ગ્રંથિ છે. પછી અહીંયા આવી નાની એક જો ગ્રંથિ આવેલી છે, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ એને મળશે. પછી એ પાસ થશે તો આ જે છે શિશ્ન છે, તો એનો આ ભાગ છે જેને મૂત્રમાર્ગ કહીશું. અને છેલ્લે અહીંયા મૂત્રમાર્ગ મુખથી એ બહાર ખુલશે. તો આ આકૃતિ ખૂબ મહત્વની છે, ખૂબ મહત્વની છે, ખાસ યાદ રાખવાની છે. બરાબર. હવે અહીંયા થોડી ગ્રંથિની વાત કરી લઈએ. તો 3 ગ્રંથિ છે કે જે નર પ્રજનનમાં ફાળો ભજવે છે. તો પહેલી ગ્રંથિ છે શુક્રાશય. એ એક જોડ છે. કેટલી છે? એક જોડ. સ્થાનની વાત કરું તો ક્યાં છે? તો મૂત્રાશયના પાયાના ભાગે. એ શું કરે છે? તો એ 60% સ્ત્રાવ કરે. 60% પ્રવાહી સ્ત્રાવ કરે. કોની અંદર? વીર્યમાં. વીર્યમાં શું છે? શુક્રકોષ. અને એને શું કહીશું આપણે? શુક્રાશય રસ. એ શુક્રાશય રસમાં શું છે? તેમાં છે કેલ્શિયમ, ફ્રુક્ટોઝ, વિટામિન સી, પછી ઉત્સેચકો, આ બધું એની અંદર છે.
કેવો હશે તો એ પીરાશ પડતું ઘટ પ્રવાહી છે. તો આ શુક્રાશયનું કામ છે. 60% જે શુક્રકોષ સાથે જે પ્રવાહી વીર્ય જે બનવાનું છે એમાં 60% ભાગ કોનો છે? શુક્રાશય ગ્રંથિના સ્રાવનો છે. આ પહેલી ગ્રંથિ. બીજી ગ્રંથિ એટલે પ્રોસ્ટેટ ગ્રંથિ, જે એક જ છે. પહેલા આટલું નોટ ડાઉન કરી લો, પછી હું તમને પ્રોસ્ટેટ ગ્રંથિની માહિતી આપું છું. પ્રોસ્ટેટ ગ્રંથિની વાત કરીએ તો એ ક્યાં છે? તો એ મૂત્રાશયના પશ્વ ભાગમાં, મૂત્રાશયના પશ્વ ભાગમાં નથી. 1 મિનિટ. એ જે છે ક્યાં છે? તો એ છે મૂત્રાશયના પશ્વ ભાગમાં જ છે. એ શું કરશે? તો એ 20 થી 25% પ્રવાહીનો સ્ત્રાવ કરે. કોની અંદર? વીર્યમાં. અને એનું પ્રવાહી કેવું છે? તો એ બેઝિક એટલે કે આલ્કલાઇન છે. જે શું કરશે? તો એ શુક્રકોષોને પોષણ આપશે અને સક્રિય બનાવે. ખાસ યાદ, સક્રિય બનાવે. ને એનો સ્ત્રાવ કેવો છે? દૂધ જેવો છે. આ પણ મહત્વનું છે. પ્રોસ્ટેટ ગ્રંથિની પણ નોટ ડાઉન કરી લો. હવે જો વાત કરીએ તો એક છેલ્લી ગ્રંથિ જે તમને નાની દેખાઈ રહી છે એ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે. કે એને ક્યાં લખીએ? તો એને આપણે લખી દઈએ અહીંયા. 1 મિનિટ. ત્રીજી ગ્રંથિ એટલે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. બલ્બોયુરેથ્રલ અથવા એને કાઉપર્સ ગ્રંથિ પણ કહીશું. બંને નામ યાદ રાખજો. નીટમાં બંને નામમાંથી કોઈ પણ પૂછાઈ શકે. આ ગ્રંથિનું કામ શું છે? તો એ જે છે ક્યાં આવેલી છે? તો જે મૂત્રજનન માર્ગ છે એની પશ્વ બાજુએ. મૂત્રજનન માર્ગની પશ્વ બાજુએ આવેલી છે. એ પણ શું કરશે? આલ્કલાઇનનો સ્ત્રાવ કરે. ને સૌથી મહત્વની વાત એ શું કરશે? કે જે સમાગમ દરમિયાન ઉંજણ કરે. કોનું? શિશ્નનું. શિશ્નનું એટલે ઘર્ષણ નિરોધક તરીકે કામ કરશે. ખાસ મહત્વની વસ્તુ, ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે. બરાબર. તો આ 3 ગ્રંથિ છે કે જે નર પ્રજનન તંત્રમાં મહત્વની છે. શુક્રાશય ગ્રંથિ, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. ફટાફટ નોટ ડાઉન કરી લો. હજુ આપણે એનું બાહ્ય જનનેન્દ્રિય ભાગ શીખવાનું બાકી છે. બાહ્ય જનનેન્દ્રિયની અંદર જે આવશે એ શું છે? તો બાહ્ય જનનેન્દ્રિયોની અંદર આવે છે એ છે શિશ્ન. શું છે? શિશ્ન. એ શું છે? તો એ નરમાં આવેલું શું છે? બાહ્ય જનનાંગ છે. વિશિષ્ટ પેશીનું બનેલું છે. શાનું બનેલું છે? વિશિષ્ટ પેશીનું બનેલું છે. મૂત્ર બી એના દ્વારા ત્યાગ થવાનું છે અને શુક્રકોષનો ત્યાગ બી એના દ્વારા થવાનું છે. તો એ ઉત્થાન અને વીર્યદાનમાં એનો ફાળો છે. અનુકૂળતા. ઉત્થાન અને વીર્યદાન અનુકૂળતા ધરાવે. અનુકૂળતા આપશે. બરાબર.
એ જે શિશ્ન છે આ રીતે આ શિશ્ન છે, તો એ શિશ્નના ભાગે અહીંયા આ રીતે ત્વચા આવેલી છે, જેને આપણે કહીશું આ જે ભાગ છે એનો પહોળો ભાગ એટલે શિશ્નાગ્ર. એટલે શું થાય? એ શિશ્નનો પહોળો ભાગ. આ જે ભાગ છે એને કહીશું શિશ્નાગ્ર. ને અહીંયા આ જે ત્વચા જે છે એને કહીશું અગ્ર ત્વચા. બરાબર. તો એ જે છે એ શું ધરાવશે? અગ્ર ત્વચા, ગરિમય અગ્ર ત્વચા ધરાવશે. તો આ છે બાહ્ય જનનેન્દ્રિયોની વાત કરી. ફટાફટ નોટ ડાઉન કરી લો, આપણે આગળ વધીએ. બરાબર. ચાલો, અહીંયા આપણું નર પ્રજનન તંત્ર કમ્પ્લીટ થાય છે. એકવાર આપણે એનસીઈઆરટીની બધી થિયરી શીખી લઈએ અને પછી આપણે એક હજુ આકૃતિ શીખવાની છે તે જોઈએ. નરમાં સહાયક નલિકા કોણ છે? વૃષ્ણજાળ છે, શુક્રવાહિકા, અધિવૃષ્ણ નલિકા અને શુક્રવાહિની. શુક્રપીડની શુક્રોત્પાદક નલિકા શુક્રવાહિકાઓમાં વૃષ્ણજાળ મારફતે ખુલે છે. શુક્રવાહિકા શુક્રપીડમાંથી બહાર આવે છે. દરેક શુક્રપીડની પશ્વ બાજુએ સ્થાન પામેલ અધિવૃષ્ણ નલિકામાં ખુલે. અધિવૃષ્ણ નલિકા ઉદરમાં ઉપર તરફ જતી શુક્રવાહિની તરીકે આગળ વધે. મૂત્રાશય ઉપર પાસ બનાવશે, જેની સાથે શુક્રાશયની નલિકા જોડાય. મૂત્રમાર્ગમાં એ સ્ખલન નલિકા તરીકે ખુલશે. આ નલિકા શુક્રકોષનો સંગ્રહ કરશે. શુક્રપીડોને મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ વહન કરાવશે. મેં તમને શીખવ્યું હમણાં જ. મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી આગળ વધશે. શિશ્ન દ્વારા આગળ વધી મૂત્રમાર્ગથી શું થાય? ઓળખાતા છિદ્ર દ્વારા બહાર નીકળશે. શિશ્ન એ નળનું બાહ્ય જનનાંગ છે. વિશિષ્ટ પેશીઓથી બનેલું છે. ઉત્થાન અને વીર્યતાની સાનુકૂળતા કરી આપે છે. શિશ્નનો પહોળો છે એટલે શિશ્નાગ્ર, જે અગ્ર ત્વચાથી ઓળખાતી શિથિલ ગરિમય ત્વચાથી આવૃત છે. ખાસ મહત્વની, સહાયકમાં એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ ને એક જોડ બલ્બયુરેથર ગ્રંથિ છે. અને બધા જે પ્રવાહીનો સ્ત્રાવ કરે એને સાથે મળીને આપણે વીર્ય કહીશું, શુક્રાશય રસ કહીશું, જેમાં ફ્રુક્ટોઝ, કેલ્શિયમ ને કેટલાક ઉત્સેચકો છે. બલ્બયુરેથર ગ્રંથિ શિશ્નના ઉંજરમાં મદદ કરે છે. સૌથી મહત્વનું હાઇલાઇટ કરી લેજો. તો આ વાત થઈ ગઈ નર પ્રજનન તંત્રની. હવે એક આકૃતિ જે છે, જે આકૃતિના પણ દરેક ભાગને આપણે સમજવાના છે. ઓકે, આ આકૃતિ મોટે ભાગે દોરવાની નથી પૂછાતી, પણ ભાગ પૂછાઈ શકે. તો જો અહીંયા ખાસ ધ્યાન આપજો. આ જે છે નિતંબ પ્રદેશ છે. એ નિતંબ પ્રદેશમાં નર પ્રજનન તંત્ર આવેલું છે. આ ઉદર ગુહાની બહાર આ એક લટકતી કોથળી જેવી રચના છે, જેને વૃષ્ણ કોથળી કહીશું, ને જેમાં એક જોડ શુક્રપીડ છે. હવે આ બાહ્ય જનનાંગ છે, જે આ જે છે શિશ્ન, આ એનું પહોળો ભાગ એને શિશ્નાગ્ર અને ત્વચાથી આવૃત છે શિથિલ ગરિમય, એને અગ્ર ત્વચા કહીશું. ખાસ ધ્યાન આપજો. આ જે શુક્રપીડ છે તો એમાં અહીંયા આંતરિક રચના નથી બતાવી, આપણને યાદ છે. શુક્રોત્પાદક નલિકા, વૃષ્ણજાળ, શુક્રવાહિકા અને અધિવૃષ્ણ નલિકા ક્યાં ખુલશે? શુક્રવાહિનીમાં. એ શુક્રવાહિની અહીંયા જશે. આ છે મૂત્રાશય. એની સાથે પાસ બનાવશે અને અહીંયા એક ગ્રંથિ મળે છે. કઈ છે? શુક્રાશય ગ્રંથિ. આ પ્રોસ્ટેટ ગ્રંથિ, બરાબર. બલ્બયુરેથર ગ્રંથિ આ છે. અને અહીંયાથી હવે શિશ્નમાં આવશે એટલે એ મૂત્રજનન માર્ગ કહેવાશે, કારણ કે એમાં મૂત્રનું બી વહન થાય અને જનનકોષ એટલે શુક્રકોષનું બી વહન થાય અને અહીંયાથી એનો બહાર નિકાલ થશે. તો આ રચના પણ યાદ રાખવાની છે. બસ શું શીખ્યા? નર પ્રજનન તંત્ર ક્યાં આવેલું છે એ શીખી ગયા. વૃષ્ણકોથળીની રચના શીખ્યા. વૃષ્ણકોથળી પછી એના અંદરની રચના પણ શીખ્યા. પછી શુક્રપીડની રચના શીખ્યા, એની આંતરિક રચના શીખી ગયા. એ શુક્રોત્પાદક નલિકામાંથી જે શુક્રકોષ બને એનું વહન કઈ સહાયક નલિકાથી થાય એ શીખ્યા. કઈ કઈ ગ્રંથિઓમાંથી અને કયું બાહ્ય જનનેન્દ્રિયમાંથી પાસ થાય એ શીખ્યા. દરેક એનસીઈઆરટીની લાઈન પણ આપણે કવર કરી.
હવે આપણું જે કર્યું એમાંથી આપણને શું મગજમાં ઉતાર્યું એની ટેસ્ટ એટલે કે MCQ. પહેલો MCQ શું કહે છે તે ખાસ ધ્યાન આપજો. નીચેનામાંથી કયો માર્ગ શુક્રકોષના વહન માટે યોગ્ય છે? વેરી ઇમ્પોર્ટન્ટ MCQ. શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રવાહિકા, વૃષ્ણજાળ, શુક્રવાહિની. બહુ ફટાફટ આનો આન્સર આવડવો જોઈએ. શું આવી ગયું? શુક્રવાહિકા નહીં આવશે. શુક્રોત્પાદક નલિકામાંથી વૃષ્ણજાળ, શુક્રવાહિકા, આન્સર બી સાચો થઈ જશે. અહીંયા જો શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રવાહિની આવી ગયું, ના આવશે. વૃષ્ણજાળ આવ્યું પણ અહીંયા શુક્રવાહિની આવી ગયું, નહીં આવશે. ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. આદિ શુક્રકોષોને પોષણ પૂરું પાડતા કોષોનું નામ. શું નામ કીધું? સર્તોલી કોષો. ચલો હવે કોલમ 1 અને કોલમ 2 આપેલું છે, બંનેને જોડવાના છે અને સાચો ઓપ્શન આપણે પસંદ કરવાનો છે. અહીંયા શુક્રોત્પાદક નલિકા છે, મૂત્રમાર્ગ છે, શુક્રાશય છે અને અધિવૃષ્ણ નલિકા. શુક્રકોષનું પુખ્તતા અને સંગ્રહ માટેનું સ્થાન મેં શું કીધું હતું? કઈ નલિકા એવી છે કે જ્યાં શુક્રકોષ સંગ્રહ પામશે જ્યાં સુધી એ પોષણ મેળવે, પરિપક્વ બને અને ચલિત ન બને, તો એ છે અધિવૃષ્ણ નલિકા. તો અહીંયા પહેલું આવશે. શુક્રકોષો જ્યાંથી બહાર ત્યાગ થાય છે તે રચના, જ્યાંથી એનો બહાર ત્યાગ થાય છે તે રચના એટલે કઈ છે? તો અહીંયા એક જ દેખાઈ રહેલું છે, એ છે મૂત્રમાર્ગ. પછી પોષક દ્રવ્ય ઉત્પન્ન કરતી જોડમાં આવેલી ગ્રંથિ એટલે શુક્રાશય. અને શુક્રોત્પાદક નલિકા એટલે ગુજરામય નલિકા કે જ્યાં શુક્રકોષના વિકાસની પ્રક્રિયા શરૂ થાય છે, એટલે અહીંયા ચોથું. ચાલો પહેલા સાથે ચોથું કોનામાં છે? તો ઓપ્શન 1 ગયો. બીજા સાથે બી સાથે બીજું કોનામાં છે? ઓપ્શન ડી. આ બે અહીંયા જ જાય છે, તો ઓપ્શન ડી આપણો સાચો આન્સર થઈ જશે. અહીંયા પર કોલમ 1 અને 2 આપેલી છે, બંનેને જોડવાની છે. શુક્રવાહિની, આદિ શુક્રકોષો, પ્રોસ્ટેટ ગ્રંથિ. જ્યાંથી શુક્રકોષો શુક્રપીડમાંથી બહાર આવે છે. શુક્રકોષો શુક્રપીડમાંથી બહાર આવે છે. કઈ નલિકા છે? તો આપણને યાદ હોવું જોઈએ વૃષ્ણજાળ, શુક્રવાહિકા, અધિવૃષ્ણ નલિકા અને શુક્રવાહિની. તો અહીંયા નથી વૃષ્ણજાળ, નથી શુક્રવાહિકા, નથી અધિવૃષ્ણ નલિકા, એક જ નલિકા છે, તો એ છે શુક્રવાહિની. તો અહીંયા પહેલું. મૂત્રમાર્ગની ફરતે આવેલ ગ્રંથિ. મૂત્રમાર્ગની ફરતે આવેલ ગ્રંથિ અહીંયા એક જ છે, તો અહીંયા આવશે બીજું. પ્રજનન કોષો જેમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું નિર્માણ થાય એટલે આદિ શુક્રકોષો. ચલો ફટાફટ ઓપ્શન જો. એ સાથે પહેલું, આ બે અને આ બે નીકળી જાય છે. એ સાથે પહેલું, બી સાથે ત્રીજું, ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. નીચેનામાંથી કયો શુક્રકોષના વહન માટે સાચો માર્ગ છે? નીટ 2016 નો સવાલ છે. સાંભળો. શુક્રપીડ જાલિકા, બહિર્વાહી વાહિકાઓ, અધિવૃષ્ણ નલિકા, નલિકા શુક્રવાહિની. આવું કંઈક આવશે ને ત્યારે ગૂંચવાશો. શુક્રપીડ જાલિકા, અધિવૃષ્ણ નલિકા, નલિકા બહિર્વાહી વાહિકાઓ, શુક્રવાહિની. શુક્રપીડ જાલિકા, શુક્રવાહી, બહિર્વાહી વાહિકાઓ, અધિવૃષ્ણ નલિકા. બહિર્વાહી વાહિકાઓ, શુક્રપીડ જાલિકા, શુક્રવાહિની અને અધિવૃષ્ણ નલિકા. કોણ આપશે આનો સાચો આન્સર? પહેલાં તો શુક્રોત્પાદક નલિકા ખૂબ જ ગુજરામય છે એટલે શુક્રપીડ જાલિકા આવશે, તો આ અહીંયાથી નીકળશે. હવે ક્રમ યાદ કરો. ત્યાંથી કઈ નલિકા હતી? કઈ નલિકા હતી? વૃષ્ણજાળ અને શુક્રવાહિકા બહાર નીકળતી નલિકા છે, બરાબર. તો અહીંયા જોઈએ આપણે, તો અહીંયા બહિર્વાહી વાહિકાઓ, અધિવૃષ્ણ નલિકા, નલિકા શુક્રવાહિની. અધિવૃષ્ણ નલિકા, વાહિકા શુક્રવાહિની. તો જો અહીંયા આ તો નીકળી ગયો, આ શુક્રવાહિની પણ નહીં આવશે. આ બેમાં ખાસ ધ્યાન આપો. તો અહીંયા ક્રમ નહીં બદલાવો જોઈએ. શુક્રવાહિકા આવે છે, પછી અધિવૃષ્ણ નલિકા આવે છે, પછી શુક્રવાહિની. તો અહીંયા આ પણ નહીં આવશે, અહીંયા આવશે શુક્રજાલિકા, બહિર્વાહી વાહિકાઓ, અધિવૃષ્ણ નલિકા અને શુક્રવાહિની, જે ક્રમ એક દેખાઈ રહેલો છે. તો ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. માણસના પ્રજનન તંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિની એટલે કઈ વાહિની થશે? ઉત્સર્જન અને પ્રજનન તંત્ર, એને કહીશું મૂત્રજનન વાહિની. માત્ર મૂત્ર હોય તો મૂત્રવાહિની, માત્ર શુક્રકોષનું વહન કરે તો શુક્રવાહિની. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ મહત્વનું ચેપ્ટર જે છે માનવ પ્રજનન,
જેમાં ખૂબ મહત્ત્વનો ટોપિક એટલે કે નર પ્રજનન તંત્ર, જેને ખૂબ સારી રીતે ખૂબ ડિટેલમાં આપણે શીખેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ સુધી પણ એનરોલ ના કર્યું હોય તો કરી લેજો, કારણ કે ઓલરેડી એક ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે, બીજું ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે અને આ ચેપ્ટર આપણે એવી રીતે શીખવાના છે કે તમે માનવ પ્રજનન તંત્રમાંથી કોઈ સવાલ આવે ને તમને નહીં આવડે એવું ના બનશે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ સમર્પણ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો, એનરોલ કરો અને નવા લેક્ચરમાં હવે આપણે મળવાના છે, જેમાં આપણે શીખવાના છે માદા પ્રજનન તંત્ર. તો તે શીખવા માટે પણ રેડી થઈ જાઓ. થેન્ક યુ.